તો આજે પહેલું નોરતું અને આજે આપણી સાથે છે અભિષેકભાઈ ઉપાધ્યાય. અભિષેકભાઈ, 89.6 FM રેડિયો રાજકોટમાં તમારું સ્વાગત છે. નમસ્કાર, તમારો એક નાનો એવો પરિચય આપશો. નમસ્કાર, મારું નામ ઉપાધ્યાય અભિષેક છે અને હું અર્જુનલાલ હિરાણી કોલેજમાં સંગીતનું બેઝિકલી વોકલમાં અભ્યાસ કરું છું. મારી ડિગ્રી જે રીતની છે કે જેમાં તમે હિન્દુસ્તાની ક્લાસિકલ ઉપર તમને ડિગ્રી મળે ને ત્યાં તમને ગાવાનું શીખવા મળે. તો મારું મૂળ જે ફિલ્ડ છે એ જ મ્યુઝિકનું છે અને ગાવાનો મને બાળપણથી શોખ હતો. સૌપ્રથમ તો હું બાળપણમાં રિધમ શીખેલો. તબલા, મારા ફાધરને પણ સંગીતમાં સારો એવો રસ, તો એમણે મને તબલામાં મૂકેલું. ત્યારબાદ જેમ ઉંમર થતી ગઈ એમ લાગ્યું કે ગાયન પણ શીખવું જોઈએ અને સંગીતના બીજા બધા પાસાઓ પણ જાણવા મળે. ગાયનમાં રહીને બધી વસ્તુ શીખી શકાય, એટલા માટે ગાયનમાં એડમિશન લીધું છે અને ત્યારે હું 3જા વર્ષમાં અભ્યાસ કરું છું. ચોક્કસ, તમે બાળપણથી જ સંગીત સાથે જોડાયેલા છો, સંગીત તમારી રગરગમાં છે, એટલે ખૂબ મજા આવવાની છે. આજે માતાજીના ભાવો અહીંથી રજૂ થશે. આજે પ્રથમ નોરતાનો પાવન અવસર છે, માતાજીના આગમનની ઘડી છે. માતાજી આંગણામાં આવે એટલે આપણે ઘણી વખત એક સહજ સવાલ થાય કે માતાજીનું સ્વાગત હું કઈ રીતે કરું. આપણા પ્રાચીન ગરબાઓમાં કેટલા અદ્ભુત વર્ણન છે. આઠમનો ગરબો તમે જુઓ તો એમાં વાત છે કે માતાજી, તમારા માટે કદાચ હું ફૂલડા નહીં પાથરી શકું, પણ મેં મારા હાથેથી આ ગાર રંગીને મારું ઘર સજાવ્યું છે, તમે હવે આવો. એટલે આવકારની વાત હંમેશા સહજતાથી બહુ જ મધુર રહેતી હોય છે. એટલે ઓચિંતા જો માતાજી આપણા આંગણા આવે તો એક સહજ સવાલ થાય કે એમના સ્વાગત હું કઈ રીતે કરું. અને એ બધા ભાવોને આપણા પ્રાચીન ગરબામાં બહુ જ સરસ રીતે આપણા કવિઓએ વર્ણવ્યા છે. તો એક એ ભાવ આપના મુખે આજે રજૂ થાય અને માતાજીને આવો સાથે મળીને આવકારીએ. અભિષેકભાઈ, આપણા પ્રાચીન ગરબાઓમાં માતાજીની ધન્યતાને બહુ બખૂબી વર્ણવી છે. એક સરસ મજાનો ગરબો છે, ધન્ય મા તું જોગણી ધન્ય મા ભવાની. કઈ રીતે એમણે આખા એક પિંડામાંથી પૃથ્વી બનાવી, આ લોક બનાવ્યો, સરસ મજાના એમાં ભાવો વ્યક્ત થયા છે. જો એ ગરબો ગવાય તો મજા આવી જાય.
આપના ભાવ. આપણા ગરબાઓની ખાસ વિશેષતા એ છે કે માતાજીની સ્થાનકોના વર્ણન છે, જગ્યાના વર્ણન છે, સમયના વર્ણન છે, લોક સંસ્કૃતિના વર્ણન છે. માતાજીના ડુંગરા કેવા હોય, એના માતાજીના બેસણા ક્યાં હોય, અને એને ગરબે રમવા માટેનું આહવાન કેવું હોય, આ બધી વાતનો સમન્વય કરતો એક ગરબો હોય તો ઊંચા ઊંચા રે માળે તારા ડુંગરા રે લોલ. તો આ સરસ મજાના ગરબાને જો આપના સુર મળે તો આજે માહોલ બને.